જ્યારે આ 20-20 વર્ષ 18-18 વર્ષ 22-22 વર્ષ એક ઘરમાં દીકરી રહી હોય અને એને ત્યાંથી ઉખાડીને એક બીજા ઘરમાં મૂકવામાં આવે તો એને મૂંઝવણ નહીં થતી હોય? બધું જ જાણીતું મમ્મી પપ્પા ઘર જાતે સજાવે છે અને સજાવતી ક્યારે થાય? 18 વર્ષની થાય ને ત્યારે એને એમ થાય કે હવે હું મારું ઘર સજાવું ને જ્યાં સજાવટ પૂરી કરે ને ત્યાં તો એ ઘર છોડી દેવાનું હોય, પછી પાછું બીજું ઘર જઈને નવું સજાવવાનું હોય. અને તોય ત્યાં જઈને પણ એવું કહેવાય કે દીકરી નાની હોય ને, કોઈ એમ કે ને કે આ તો મારા પપ્પા છે, ત્યારે એ છોકરી હામી થઈ જતી હોય કે હો મારા પપ્પાને નહીં કહેવાનું, એ મારા જ છે, કોઈના નહીં. એ દીકરી જે પોતાના પિતા સિવાય કોઈને બાપ માની ન શકે અને દુનિયાના કોઈ પાત્રને પોતાના બાપ સાથે શેર કરી ન શકે, એ દીકરી આ બધું જ એક જ દિવસમાં છોડી અને આખો નવો પરિવાર અપનાવે છે. ત્યાં જઈને પપ્પા મમ્મી અને સાસરે જઈને ફોન કરે, પપ્પા મારા ઘરે આવજો. મારું ઘર? 18 વર્ષ જે ઘરમાં રહ્યા ને 2 દિવસ એ ઘર છોડીને ત્યાં જતા રહ્યા, એનું મારું ઘર માની લીધું હાલા 2 જ દિવસમાં. મારા પપ્પા મારા મમ્મી છે ને પપ્પા આવું કહેતા હતા, એની વાણી સાંભળજો. ક્યાંય એવું નથી આવતું એના પપ્પા, ક્યાંય નથી આવતું એના પપ્પા. જ્યારે ભાઈઓ સંબોધન કરે ને સાસુ સસરાને ત્યારે એમ કે અમારે એના પપ્પા છે ને, એવું સંબોધન કરે. પણ દીકરી હંમેશા 2 પક્ષે મા બાપને સરખા રાખે છે. વાલા દીકરીઓ માટે તાળીઓનો ગડગડાટ હોય. ગમે એટલી દૂર હોય ને દીકરી તો પણ બાપને કઈ તકલીફ પડે તો એ દોડતી આવે છે.